હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 1 સમય સંખ્યાઓ વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ પહેલાં આપણે અગાઉના ધોરણમાં સંખ્યાઓ વિશે માહિતી મેળવી છે. જેમ કે 7મા ધોરણની અંદર આપણે પ્રાકૃતિક સંખ્યાઓ, એ પ્રાકૃતિક સંખ્યાઓને સંખ્યા રેખા પર કઈ રીતે દર્શાવવી, સંખ્યા રેખાની મદદથી એના સરવાળા બાદબાકી તે આપણે જોયા છે. તો સમય સંખ્યાઓ વિશે ભણીએ એ પહેલાં કેટલાક મહત્ત્વના મુદ્દાઓ જે છે એને આપણે સમજીશું. જેની અંદર પ્રાકૃતિક સંખ્યા એટલે એવી સંખ્યા કે જેને એકથી શરૂઆત થતી હોય. 1, 2, 3, 4 એમ અનંત સુધી આવેલી સંખ્યાઓ જેને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ કહીએ છીએ, જેને અંગ્રેજીમાં નેચરલ નંબર કહેવામાં આવે છે. નેચરલ નંબર, જેને ગુજરાતીમાં પ્રાકૃતિક સંખ્યા અને ઇંગ્લિશમાં એને નેચરલ નંબર કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ત્યાર પછી પૂર્ણ સંખ્યાઓ વિશે અભ્યાસ કર્યો. પૂર્ણ સંખ્યા એટલે એવી સંખ્યા કે જેની અંદર પ્રાકૃતિક સંખ્યાની અંદર શૂન્ય ઉમેરાય છે. એટલે કે સૌથી નાની સંખ્યા શૂન્યથી શરૂઆત થાય છે અને મોટી સંખ્યા એની અંદર એ પ્રાપ્ય નથી, એટલે કે અનંત સુધી આવેલી છે. તો આવી સંખ્યાઓને આપણે પૂર્ણ સંખ્યાઓ કહીએ છીએ, જેને ઇંગ્લિશમાં હોલ નંબર્સ કહે છે. ત્યાર પછી એની અંદર ધન સંખ્યાઓ શૂન્ય અને એમાં જો ઋણ સંખ્યાઓ ઉમેરવામાં આવે તો આથી બનતી સંખ્યાઓને પૂર્ણાંક સંખ્યાઓ કહેવામાં આવે છે. મિત્રો યાદ રાખીશું, પૂર્ણ સંખ્યા કે જેની અંદર શૂન્ય અને ધન સંખ્યાઓ છે, જ્યારે પૂર્ણાંક સંખ્યા કે જેની અંદર ઋણ સંખ્યા, ધન સંખ્યા અને શૂન્ય, એટલે કે સંખ્યા રેખા પર આપણે જોયું છે કે વચ્ચે શૂન્ય હોય છે અને તેનાથી ડાબી તરફ એ ઋણ સંખ્યાઓ હોય છે અને જમણી તરફ ધન સંખ્યા હોય છે. જેમ જેમ વિદ્યાર્થી મિત્રો આપણે ડાબી તરફ જઈએ છીએ એમ સંખ્યા નાની થતી જાય છે અને જમણી તરફ જઈએ છીએ એમ સંખ્યા મોટી થાય છે. તો આવી રીતે બનતી સંખ્યાને આપણે એવી સંખ્યા કહીશું પૂર્ણાંક સંખ્યા. ત્યાર પછી સમય સંખ્યા. તો સમય સંખ્યાના ગુણધર્મો એનો અભ્યાસ કરીએ તો એની અંદર સમય સંખ્યામાં કેવી સંખ્યાને સમય સંખ્યા કહીશું. સમય સંખ્યાના ગુણધર્મો જોઈએ. પહેલા સમય સંખ્યા કોને કહીશું એ પણ સમજી લઈશું કે સમય સંખ્યા એટલે કે જે પી છેદમાં ક્યુ સ્વરૂપમાં હોય એવી સંખ્યાને આપણે સમય સંખ્યા કહીએ છીએ. જેમ કે 3/2, એવી જ રીતે -7/5 જે સંખ્યાઓને આપણે સમય સંખ્યા કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો હશે. સમય સંખ્યા જેને આપણે ક્યુ વડે ઓળખીએ છીએ અને જેની અંદર p/q એટલે કે અપૂર્ણાંકમાં હોય આવી સંખ્યાને આપણે સમય સંખ્યા તરીકે ઓળખીએ છીએ. હવે તેના કેટલાક ગાણિતિક ક્રિયાના જે ગુણધર્મો છે એના વિશે અભ્યાસ કરીશું. તો એની અંદર સૌથી પહેલો જે ગુણધર્મ છે એ સમૃદ્ધતાનો ગુણધર્મ. સમૃદ્ધતા જેને ક્લોઝર પ્રોપર્ટી કહે છે અને એમાં અલગ અલગ પ્રકારની જે સંખ્યાઓ છે એની સાથે એના જે ગુણધર્મો છે એની ચકાસણી કરેલી છે. સૌ પ્રથમ તો સમૃદ્ધતા કોને કહીશું એના ગુણધર્મ પરથી જોઈશું. તો પહેલાં પૂર્ણ સંખ્યાઓ લેવામાં આવે છે. પૂર્ણ સંખ્યાઓ એટલે એવી સંખ્યાઓ વિદ્યાર્થી મિત્રો
કે જેની અંદર 0, 1, 2, 3, 4, 5 એવી સંખ્યાઓનો ઉપયોગ કરવામાં આવે છે. હવે એની અંદર સૌપ્રથમ આપણે ક્રિયા લઈશું સરવાળાની ક્રિયા, જેની અંદર આપણે જોઈ શકીએ છીએ કે 0 + 5, 0 અને 5 એ બંને કેવી સંખ્યાઓ છે? પૂર્ણ સંખ્યાઓ છે. અને પૂર્ણ સંખ્યાનો સરવાળો એ આપણને કેટલો મળે છે? 5 એ પણ પૂર્ણ સંખ્યા છે. આમ કોઈ પણ બે પૂર્ણ સંખ્યા લેવામાં આવે તો એનો જે સરવાળો છે એ આપણને પૂર્ણ સંખ્યા મળે છે. તો આવી રીતે આપણે કહી શકીએ કે સરવાળાની ક્રિયા માટે એ પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ છે. તો આને આપણે સમૃદ્ધતાનો ગુણધર્મ કહીશું. એવી જ રીતે બાદબાકી સાથે એને સરખાવતા કોઈ પણ બે તમે પૂર્ણ સંખ્યા લઈ શકો છો અને એની જો બાદબાકી કરવામાં આવે તો ત્યાં જે જવાબ મળે છે એ જવાબ એવી સંખ્યા મળે છે આપણને પૂર્ણ સંખ્યા મળે છે. તો એ ચેક કરીશું અને જો એ પૂર્ણ સંખ્યા હશે તો તે સમૃદ્ધતા માટે લાગુ પડે છે એ ક્રિયા એવું કહીશું. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો બાદબાકીની અંદર 5 અને 7 એ બંને સંખ્યાઓ કેવી છે? પૂર્ણ સંખ્યાઓ છે. અને એ બંને સંખ્યાની જો બાદબાકી કરવામાં આવે તો આપણને 5 - 7 એટલે કે -2 મળે છે. હવે -2 એ આપણને ખ્યાલ છે કે પૂર્ણ સંખ્યા નથી, પણ કેવી સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા. એનો મતલબ એવો થયો કે બાદબાકીની ક્રિયા માટે એ પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ નથી. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ગુણાકાર માટે આપણે એને ચેક કરીએ તો ત્યાં ગુણાકારની અંદર 0 ગુણાકારમાં 3 બરાબર આપણને 0 મળે છે. એટલે કે 0 અને 3 જે છે એ બંને કેવી સંખ્યાઓ છે? પૂર્ણ સંખ્યાઓ. અને જ્યારે એનો જે જવાબ મળે છે 0 એ પણ પૂર્ણ સંખ્યા છે. આમ કોઈ પણ બે પૂર્ણ સંખ્યાના ગુણાકાર એ હંમેશા પૂર્ણ સંખ્યા જ મળે છે. એટલે કે ગુણાકાર ક્રિયા માટે પૂર્ણ જે સંખ્યાઓ છે એ કેવી છે? સમૃદ્ધ છે. જ્યારે બાદબાકી ક્રિયા માટે સમૃદ્ધ નથી. ત્યાર પછી ભાગાકારની ક્રિયા માટે ભાગાકારમાં 5/8 એટલે કે 5 અને 8 એ બંને પૂર્ણ સંખ્યાઓ છે. જેનો ભાગાકાર કરતા તે આપણને 5/8 મળે છે. એટલે કે તે એ પૂર્ણ સંખ્યા નથી, પરંતુ એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. આમ ભાગાકારની જે ક્રિયા છે એના માટે પણ એ સંખ્યાઓ સમૃદ્ધ નથી. તો આમ વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે ભાગાકારની ક્રિયા માટે અને બાદબાકીની ક્રિયા માટે એ સમૃદ્ધતાનો જે નિયમ છે એ લાગુ પડતો નથી. તેવી જ રીતે પૂર્ણાંક સંખ્યાઓ, તો પૂર્ણાંક સંખ્યાઓની અંદર ધન, ઋણ અને શૂન્ય એવી 3 પ્રકારની સંખ્યાઓ લઈ આપણે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારની અંદર આ જ પ્રમાણે ચેક કરી શકીએ કે બે સંખ્યાનો સરવાળો લેતા એ પૂર્ણ સંખ્યા મળે છે કે કેમ. તો સૌપ્રથમ 6 અને 5 એટલે કે -6 અને +5 છે. તો એ બંને કેવી સંખ્યાઓ છે? પૂર્ણાંક સંખ્યાઓ છે. અને એનો જે સરવાળો છે એ આપણને -1 મળે છે કે જે પૂર્ણાંક સંખ્યા છે. એવી જ રીતે -7 અને -5 નો સરવાળો એ શું મળે? તો એ આપણને ખ્યાલ છે કે કેટલા મળે? 12. આમ એ -12 એ પણ પૂર્ણાંક સંખ્યા છે. તેવી જ રીતે 8 + 5 એ શું મળે? તો એની અંદર +13 મળે છે. આમ સરવાળા માટે એ સમૃદ્ધતા જો નિયમ છે એ લાગુ પડે છે, એટલે કે ક્રિયા માટે સમૃદ્ધ છે. બાદબાકીના નિયમની અંદર આપણે જોઈએ તો 7 - 5 બરાબર 2 મળે છે, જે પૂર્ણાંક સંખ્યા છે. શું 5 - 7 કરીએ તો એ પૂર્ણાંક સંખ્યા છે? તો હા, 5 - 7 કરતાં આપણને -2 મળે છે, જે પણ પૂર્ણાંક સંખ્યા છે. એટલે કે પૂર્ણાંક સંખ્યામાં આપણને ખ્યાલ છે એ પ્રમાણે ધ્યાન રાખીશું કે માઇનસ, પ્લસ અને શૂન્ય એમ 3 પ્રકારની સંખ્યા હોય છે. એવી જ રીતે બીજા ઉદાહરણ દ્વારા પણ આપણે સમજી શકીએ છીએ નીચે જે આપણને આપેલા છે. તો આમ બાદબાકીની ક્રિયા માટે એ પૂર્ણાંક જે સંખ્યાઓ છે એ સમૃદ્ધ છે. તેવી જ રીતે ગુણાકારની અંદર સમૃદ્ધતાનો નિયમ તપાસતા એની અંદર સંખ્યાઓ આપણે કેવી લેવાની છે? પૂર્ણાંક સંખ્યાઓ.
તો આપણે એ જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે 5 અને 8 એ બંને કેવી સંખ્યાઓ છે? પૂર્ણાંક સંખ્યાઓ. જે પૂર્ણાંક સંખ્યાઓ છે એને આપણે પૂર્ણ સંખ્યા પણ કહી શકીએ અને પ્રાકૃતિક સંખ્યા પણ કહી શકીએ. તો અહીંયા જે પૂર્ણાંક સંખ્યાઓ છે એ બંનેનો જે ગુણાકાર છે એ 40 જે પણ પૂર્ણાંક સંખ્યા છે. તેવી જ રીતે બીજું એક ઉદાહરણ આપેલું છે કે -8 ગુણાકારમાં 8 એટલે ત્યાં આપણને -40 મળે છે. તો એ પણ સંખ્યા કેવી છે? પૂર્ણાંક સંખ્યા છે. તો આમ કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર એ આપણને પૂર્ણાંક સંખ્યા મળે છે. તો એનો મતલબ એવો થયો કે પૂર્ણાંક જે સંખ્યાઓ છે એ ગુણાકારની ક્રિયા માટે સમૃદ્ધ છે. ત્યાર પછી ભાગાકારની ક્રિયા માટે એને આપણે નિયમની ચકાસણી કરીશું. તો 5/8. તો વિદ્યાર્થી મિત્રો 5/8 એ પૂર્ણાંક સંખ્યા નથી. આમ એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. એટલે કે બે પૂર્ણાંક સંખ્યાઓ લેતા તેનો ભાગાકાર એ આપણને પૂર્ણાંક સંખ્યા મળતી નથી. કેવી સંખ્યા મળે છે? સમય સંખ્યા. તો અહીંયા ભાગાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ એ સમૃદ્ધ નથી. એ યાદ રાખીશું. તો અહીં આપણે જોયું કે પૂર્ણ સંખ્યાઓ એ સરવાળા અને ગુણાકારની ક્રિયા માટે સમૃદ્ધ છે, પણ બાદબાકી અને ભાગાકારની ક્રિયા માટે સમૃદ્ધ નથી. જ્યારે પૂર્ણાંક સંખ્યાઓ એ સરવાળા, બાદબાકી અને ગુણાકારની ક્રિયા માટે સમૃદ્ધ છે, પણ ભાગાકારની ક્રિયા માટે એ સમૃદ્ધ નથી. હવે આપણે નેક્સ્ટ સમય સંખ્યાઓ વિશે માહિતી મેળવીશું. તો સમય સંખ્યાઓની અંદર આપણને ખ્યાલ છે કે જે p/q એટલે કે અપૂર્ણાંક સ્વરૂપમાં છે એવી સંખ્યાઓને આપણે કેવી સંખ્યાઓ કહીએ છીએ? પૂર્ણાંક સંખ્યાઓ એટલે કે રેશનલ નંબર. આ રેશનલ નંબર જેની અંદર p/q સ્વરૂપમાં એવી સંખ્યાઓ કે જ્યાં q નોટ ઇક્વલ્સ ટુ 0, qની કિંમત એટલે કે છેદ જે છે એ ક્યારે શૂન્ય નથી હોતો. હવે એની અંદર આપણે જોઈએ કે સૌ પ્રથમ ત્યાં આપણને 3/8 અને -5/7 આપેલા છે. તો એ બંને કેવા પ્રકારની સંખ્યાઓ છે? સમય સંખ્યાઓ છે. તો વિદ્યાર્થી મિત્રો એ બંનેનો સરવાળો કરતા આપણને -19/56 મળે છે. તો ત્યાં એ પ્રકારની જે સંખ્યા છે જે મળે છે એને આપણે કેવી સંખ્યા કહીશું? પૂર્ણાંક જે સંખ્યાઓ સમય સંખ્યાઓ છે એ સંખ્યાઓનો સરવાળો આપણને સમય સંખ્યાઓ મળે છે. તો એ જ પ્રમાણે -3/8 પ્લસ -4/5 તો એનો સરવાળો કરતાં તે પણ આપણને સમય સંખ્યા મળે છે. તો આના પરથી આપણે કહી શકીએ કે સમય સંખ્યા એ સરવાળાની ક્રિયા માટે સમૃદ્ધ છે.